હમણાં જ 10 વર્ષના છોકરાએ કોણ બનેગા કરોડપતિમાં બધાને શોક કરી દીધા. એના જવાબથી નહીં, એના એટીટ્યુડથી. તેને બચ્ચન સરને રોક્યા અને કીધું કે મુझे રૂલ્સ સમજાને મત બેઠ જાના. અને ત્યાંથી નીકળ્યા એ 0 પ્રાઇઝ મનીની સાથે. ને ઇન્ટરનેટ એને કહે છે ઓવર કોન્ફિડન્સ. બટ વોટ ઇફ તે છોકરો પ્રોબ્લેમ ના હોય? વોટ ઇફ તે સિમ્ટમ હોય કે જેન આલ્ફાના છોકરાઓ કેવી રીતે મોટા થાય છે નવી જનરેશનમાં? લેટ્સ ડેકોડ ધીસ વિથ developmental psychology and evolutionary psychology. Young contestant appeared on KBC कौन बनेगा करोड़पति. તમે એક ખૂબ નાનું બાળક હો અને તમે સતત તોછડાઈથી વર્તન કરો ત્યારે આખો દેશ એના પર પ્રશ્ન કરે. ડેવલપમેન્ટલ સાયકોલોજી, હાઉ કિડ્સ થિંક. 10 વર્ષના બાળકના બ્રેઇનની સાયકોલોજી શું કહે છે? કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ. ધે કેન થિંક લોજિકલી બટ નોટ એબ્સ્ટ્રેક્ટલી. જે વસ્તુઓ જે તે લોકો જોઈ શકે છે, ટચ કરી શકે છે અને ડાયરેક્ટ એક્સપિરિયન્સ કરી શકે છે. બટ તમે એને એબ્સ્ટ્રેક્ટલી પૂછશો, જેમ કે તમે કહેશો કે વોટ ઇઝ ફ્રીડમ, આ દુનિયામાં ગ્રેવિટી ના હોય તો શું થાય? તો તે વસ્તુઓ 10 વર્ષના બાળક નહીં સમજી શકે, કેમ કે તે આઈડિયાઝ છે, ફિઝિકલ વસ્તુ નથી જે તે જોઈ શકે. તો જ્યારે તે છોકરો કહે છે ને કે મને ઓલરેડી રૂલ્સ ખબર છે, रूल्स पता है इसीलिए आप अभी मेरे को रूल्स समझाने मत बैठना. તો તે બચ્ચન સરની ઇન્સલ્ટ નથી કરી રહ્યો. તેનું બ્રેઇન એ કરે છે જેની માટે વાયર્ડ છે કરવા માટે. ટુ શો માસ્ટરી, ટુ પ્રૂવ આઈ એમ સ્માર્ટ, આઈ કેન હેન્ડલ ધીસ. એ એજ ગ્રુપમાં સેલ્ફ વર્થ અને કોમ્પિટિશન ઇક્વલ છે. એ લોકો પાસે સોશિયલ ટોનની અન્ડરસ્ટેન્ડિંગ ના હોય, હ્યુમિલિટી, રિસ્પેક્ટ, હાયરાર્કી. એ છોકરાએ જસ્ટ ક્વિઝ જોઈ અને એને લાગ્યું કે આ ચાન્સ છે ચમકવાનો. બીજું છે કોન્ફિડન્સ ટ્રેપ. અહીંયા થોડું ટ્રેકી છે. જ્યારે મા બાપ અને સ્કૂલ સિસ્ટમ જે છે તે બાળકોને વાહવાઈ આપે છે ખાલી સ્માર્ટ હોવાના કારણે, ના કે સારી સાંભળવાની ક્ષમતા, ના કે ધીરજ રાખવા માટે, તો એના કારણે બાળકો ફિક્સ માઇન્ડસેટની સાથે મોટા થાય છે, જેમાં તે વિશ્વાસ કરવા માંડે છે હું કોન્ફિડન્ટ નથી દેખાતો, એનો મતલબ હું વીક છું. ઓવર કોન્ફિડન્ટ છે ને એની શિલ્ડ બની જાય છે, જે પ્રોટેક્ટ કરે છે એની ફ્રેજાઇલ સેન્સ ઓફ આઈડેન્ટિટીને. આપણે કેબીસીના અંદર શું જોયું? એરોગેન્સ નહીં, તે પરફોર્મન્સ એન્ઝાઇટી છે, જે કોન્ફિડન્સનું ફેક માસ્ક પહેરીને બેઠી છે, જેમાં એને ઉતાવળ હોય છે કે જલ્દી કરો, જલ્દી કરો. लॉक करो. હવે આપણે વાત કરીએ ઇવોલ્યુશનરી સાયકોલોજીના પર્સપેક્ટિવ કે વાય વી આર વાયર ફોર ઓવર કોન્ફિડન્સ. ઇવોલ્યુશનરી પોઈન્ટ ઓફ વ્યૂથી ઓવર કોન્ફિડન્સ એ એશિયન ટાઈમ દરમિયાન સ્મોલ ટ્રાઇબમાં વિશ્વાસ અને સ્ટેટસ જીતવા માટે એપિયર કરતા હતા. ઇવન આજે પણ માણસો રિવોર્ડ કરે છે કોન્ફિડન્સને. ઓવર કોમ્પિટેડ એ સ્પેશિયલી ઇન મીડિયા સર્કલમાં. જેન આલ્ફાવાળા છોકરાઓ મોટા કેવી રીતે થાય છે? યુટ્યુબર્સને જોઈને, રીલ્સ ઇન્ફ્લુએન્સર્સને જોઈને, જ્યાં તે બૂમો પાડી પાડીને વાતો કરે છે, ઓવર કોન્ફિડન્સ શો કરે છે, બતાવે છે કે આઈ એમ ધ કોન્ફિડન્ટ. તો તે વસ્તુ આ બાળકો ડાયરેક્ટલી શીખે છે કે પરફોર્મન્સ ઇઝ પાવર. પરફોર્મન્સ જ પાવર છે. રીલ્સમાં અને યુટ્યુબના વિડીયોમાં જ્યારે બૂમો પાડી પાડીને બોલે છે ને, ત્યારે કોન્ફિડન્સ એમને રિફ્લેક્ટ કરે છે કે આ પરફોર્મન્સ જ પાવર છે. તો આ કેબીસી વાળો છોકરો જે છે એ મિસબિહેવ નથી કરી રહ્યો, તે એ જ કરે છે જે ઇવોલ્યુશને એને શીખવાડ્યું છે. સિગ્નલ ડોમિનન્સ ટુ સર્વાઈવ ઇન અ સોશિયલ જંગલ. ને સિગ્નલ કરે છે સોશિયલ જંગલમાં સર્વાઈવ કરવા માટે. હવે આપણે આમાં એક કલ્ચર લેયર આવે છે, ભારતીય સભ્યતા ઇન ઇન્ડિયન કોન્ટેક્સ. ઘણા ઘરોમાં બીઇંગ ઇન્ટેલિજન્ટ એ જ બધું છે. બેટા ટોપ કરવાનું છે, બી કોન્ફિડન્ટ રે ભાઈ, ટોપ કરવાનું છે, બસ 2 શબ્દોમાં પૂરું. પણ જેમ કે ટેલેન્ટ શોઝના અંદર મા બાપ અને સ્કૂલ બોલ્ડનેસને વાહવાઈ આપે છે ને, તો ઇનડાયરેક્ટ વેમાં હ્યુમિલિટી દેખાય છે કે તે વીકનેસ છે બાળકોના મનમાં. તો આપણા બાળકો સ્માર્ટ બોલવાનું શીખે છે, સ્માર્ટ અવાજમાં બોલતા શીખે છે. એ વાઇસ હોવા પહેલા એનું રિઝલ્ટ શું આવે છે? કોન્ફિડન્સ વિધાઉટ ઇમોશનલ મેચ્યોરિટી, નોલેજ વિધાઉટ પેશન્સ, વોઇસ વિધાઉટ લિસનિંગ, બોલવું સાંભળ્યા વગર. તો આનાથી એક હાઇપોથેસિસ ડ્રો થાય છે. આપણી હાઇપોથેસિસ શું છે? તો આજના છોકરાઓમાં જે ઓવર કોન્ફિડન્સ આવે છે ને, તે ડેવલપમેન્ટલ મિસમેચ છે. એમના મગજ ઝડપીથી ગ્રો કરે છે લોજિક અને મેમરીમાં, ધેન ઇન એમ્પેથી એન્ડ હ્યુમિલિટી. તો તમને એવા બાળકો મળશે જેને તમે સાંભળશો ને તો લાગશે કે આ તો મોટા જેવી વાતો કરે છે, પણ તે અંદરથી બાળક જ છે યાર. તો આ વસ્તુ એનાલાઇઝ કરવી પડે કે ડેવલપમેન્ટ કઈ રીતે થયું છે. તો આ એમનો ફોલ્ટ નથી, આ વસ્તુ
વસ્તુ એ છે જે એન્વાયરમેન્ટ એમને શેપ આપે છે. તો આનો મિરર મુવમેન્ટ શું છે? આ જે કેબીસીમાં જે છોકરો હતો તે કન્ટેસ્ટન્ટ નથી, તે એક દર્પણ છે. તે શેનું રિફ્લેક્શન આપે છે કે વોટ હેપન્સ વેન ઇન્ટેલિજન્સ ગ્રો ફાસ્ટર ધેન ઇમોશનલ મેચ્યોરિટી, કે બુદ્ધિ તો ઝડપીથી વધી ગઈ પણ ઇમોશનલ મેચ્યોરિટી બાકી રહી ગઈ. જો સારા સમાચાર એ છે કે તમે આમને સારી રીતે ગાઈડ કરો. આ ભાઈનું જે સેમ કોન્ફિડન્સ છે ને એ લીડરશિપ સ્કિલની અંદર ડેવલપ થઈ શકે છે ભાઈ. હા, હજી તો બાળક છે, ભૂલો થાય, હજી તો શીખશે અને આગળ વધશે. એ પણ હજી ગેપ છે. બાળકને ગ્રાઉન્ડિંગની જરૂર છે, જેમાં છે હ્યુમિલિટી, લિસનિંગ અને પેશન્સ. કેમ કે રિયલ ઇન્ટેલિજન્સ બધા જ રૂલ ખબર હોવી એવું નથી. રિયલ ઇન્ટેલિજન્સી એ જ છે કે તમને ખબર છે ક્યારે ચૂપ રહેવું અને શીખવું. તો નેક્સ્ટ ટાઈમ તમે ઓવર કોન્ફિડન્ટ છોકરાને જુઓ ને તો એને ટ્રોલ ના કરતા, શીખવાડો, ટીચ ધેમ. ઓવર કોન્ફિડન્ટ ઇઝન્ટ એરોગન્સ, ઇટ્સ અનટેમ્ડ સેલ્ફ બિલીવ. આનાથી આપણે શું કરી શકીએ? હા, એક એઝમ્પશન લગાવી શકીએ કે નવી જનરેશનનું ફ્યુચર શું હશે. હા, યસ. તો આઈ એમ ભાવેશ પોકાર. તો આ તમારો વીકલી ડોઝ છે ક્રિટિકલ થિંકિંગનો. આઈ થિંક તમને આ વિડીયોમાંથી પણ કંઈક શીખવા મળ્યું હોય. કમેન્ટ કરો અને શેર કરો, કેમ કે અવેરનેસ એક નાની વાતચીતથી ચાલુ થાય છે નાના ટાઈમ દરમિયાન. અને બીજું, આપણે જે ડેવલપમેન્ટલ સાયકોલોજીની વાત કરીને એના સાયન્ટિસ્ટોની રિસર્ચ હું લગાવી દઈશ નીચે. એક પીએ જે છે અને એરિક્સન સ્ટેજ ડેવલપમેન્ટલ સાયકોલોજી, બે સાયન્ટિસ્ટના પેપરમાંથી ઉઠાવી છે. ઓકે, ચાલો તારે.